ભારત વિકાસ પરિષદ ભુજ શાખા દ્વારા ભુજ ખાતે એરપોર્ટ રિંગ રોડ પર આવેલા ત્રિમંદિર પરિસરમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદના દેશભરમાં યોજાતા 3 મુખ્ય રાષ્ટ્રીય પ્રકલ્પો પૈકીના અત્યંત લોકપ્રિય અને સાંસ્કૃતિક પ્રકલ્પમાં વિવિધ શાળાઓની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિના મધુર સુરો રેલાવી સમગ્ર વાતાવરણને દેશપ્રેમના રંગે રંગી દીધું હતું. સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરી પ્રોત્સાહિત કરાઈ હતી. કાર્યક્રમના અધ્યક્ષ અને ભુજ શાખાના પ્રમુખ ભાવેશ શાસ્ત્રીએ ઉપસ્થિત તમામ અતિથિઓ, વિજેતાઓ અને ભાગ લેનાર ટીમોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે પ્રકલ્પનો પરિચય આપતા જણાવ્યું હતું કે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ સ્પર્ધાનો મુખ્ય હેતુ દેશના બાળકો અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર, એકતા તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તેમણે આ આયોજનના 3 મુખ્ય ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, શિસ્ત અને રાષ્ટ્રીય ચેતનાનું સિંચન કરવું, શાસ્ત્રીય તથા લોકસંગીત અને દેશભક્તિના ગીતો દ્વારા ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો જાળવી રાખવો તેમજ સમૂહગાનના માધ્યમથી બાળકોમાં ટીમ વર્ક અને એકતાની ભાવના ખીલવવી એ આ પ્રકલ્પનું મુખ્ય ધ્યેય છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લખમસિંહ ભાનુશાલીએ રાષ્ટ્ર નિર્માણ અને નૈતિક મૂલ્યોમાં સિંચન માટેના સુંદર કાર્યક્રમ બદલ આયોજકોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કચ્છ પ્રાંત સેવા કન્વીનર દીપક મોગાએ ભારત વિકાસ પરિષદ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ અને અન્ય પ્રકલ્પો વિશે વિગતવાર માહિતી પૂરી પાડી સૌને વાકેફ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન સ્પર્ધાના સંયોજક ધ્રુવાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિષદના મંત્રી ચિંતન જેઠવા, સંસ્કાર કન્વીનર સુરેશ અજાણી તેમજ ભુજ શાખાની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાનનો એક સ્પર્ધાનું એક આયોજન કરવામાં આવેલ છે, જેમાં આવતી નવી પેઢીને એક આપણી સંસ્કૃતિ અને હિન્દી ભાષા બાબતે એક જાગૃતિ આવે અને આપણા જે જૂના જે આપણા વાજિંત્ર છે, અત્યારે જે આ યુગમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ટરનેટના માધ્યમમાં જે અત્યારે આપણે જૂનું વાદક, તબલા વાદક છે, હાર્મોનિયમ છે, જે આજના યુગમાં ભૂલાઈ રહ્યા છે, એ ફરીથી જીવંત થાય અને આપણે સંસ્કૃતિનું એક વહન થાય એ ભાવનાથી ભારત વિકાસ પરિષદ દ્વારા એક રાષ્ટ્રીય સમૂહ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. ભુજની 12 વિદ્યાર્થીઓ સાથે સ્કૂલો બધી અહીંયા ભાગ લીધો છે અને અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓએ આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાની અંદર ભાગ લીધો છે. એમાં સંગીત શિક્ષકો પણ છે અને વાદ્ય વગાડનારા પણ એમાં સમાવેશ થઈ જતો હોય છે. તમે જોયું હશે કે અત્યારે ટીવીની અંદર, મીડિયામાં બધી જગ્યાએ ખૂબ બધા એન્ટરટેન માટેના બધા પ્રોગ્રામ થતા હોય છે, સ્પર્ધાઓ થતી હોય છે, ગાવાની, સિંગિંગ, ડાન્સિંગ આતે. પણ ભારત વિકાસ પરિષદની પણ કંઈક આવી જ એક સ્પર્ધા છે, પણ વિશેષતા એ છે કે એની અંદર કોઈ ઇલેક્ટ્રોનિક વાદ્ય નથી. એ સિવાય જે પણ ગીત ગાવાના હોય છે એ આપણી બંને મૂળભૂત ભાષાઓ હિન્દી અને સંસ્કૃતમાં ગીત ગાવાના હોય છે, જે માત્ર અને માત્ર રાષ્ટ્રીય પ્રેમની ભાવનાને જગાડનારા ગીતો હોય એને જ લઈ અને આપણે આ સ્પર્ધા કરતા હોઈએ છીએ. અત્યારે જે આ સ્પર્ધા છે એ ભુજ શાખા લેવલની છે. એના પછી પ્રાંત લેવલની હોય છે કે જેમાં કચ્છમાંથી સંપૂર્ણપણે બધી શાખાઓ જે પ્રથમ નંબર આવ્યું હોય એની થતી હોય છે. પછી ક્ષેત્ર લેવલે અને આવી રીતે નેશનલ લેવલ સુધીની સ્પર્ધાઓ થતી હોય છે. અંદાજે આજે 100 જેટલા વિદ્યાર્થીઓએ એમાં ભાગ લેવામાં આવ્યો છે અહીંયા.